ખાસ કરીને બજારની અંદર જો આપણને થોડીક નર્વસનેસ આજે છે, જે ઇસ્લામાબાદની અંદર આપણને વાર્તા યોજાવાની હતી કે યોજાઈ ગઈ છે, એમાંથી કોઈ પણ યોગ્ય નિષ્કર્ષ અત્યારે આપણને નીકળતું દેખાયું નથી અને એને લઈને બજાર થોડુંક ચિંતામાં છે ને એ બધાની વચ્ચે ફરી પાછા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને જે નિવેદનો કરવામાં આવી રહ્યા છે એ બ્રેન્ડને થોડાક જેને લઈને બ્રેન્ડમાં એક એક્શન છે અને એની અસર આજે આપણા માર્કેટ પર પણ આવી શકે છે. ઓવરઓલ આ પરિસ્થિતિને અહીંયાથી કઈ રીતે જોવું જોઈએ, કારણ કે એક તરફ જુઓ યુદ્ધ નથી થઈ રહ્યું, કોઈ નવા એનર્જી ઇન્ફ્રાને નિશાનો બનાવવામાં નથી આવી રહ્યું, એ ચોક્કસથી પોઝિટિવ છે, પરંતુ હજી સુધી આનો કોઈ ઉકેલ નથી આવ્યો, એને લઈને બજાર થોડુંક નર્વસ છે. કઈ રીતે તમે અત્યારે આખી આ પરિસ્થિતિને મૂલવી રહ્યા છો બજારની દ્રષ્ટિએ? Very good morning. Yes, I think જે વીકેન્ડમાં ડેલિગેશન અને ઈરાનનું ડેલિગેશન જે ઇસ્લામાબાદ ગયેલું, તો ત્યાં એક કંઈક પીસફુલ રેઝોલ્યુશન થાય અને પ્રોબ્લી લાસ્ટ વીક આપણે માર્કેટ્સમાં સતત સારા એવા સેશન્સ જોયા કે નિફ્ટીમાં અને ઓવરઓલ આઈ થિંક માર્કેટ્સમાં બ્રોડ બેઝ એક સારી રેલી આવી અને હાર્ટનિંગ ફેક્ટર વોઝ કે મિડ કેપ સ્મોલ કેપ્સમાં પણ એક સારું એવું કેચઅપ થયું અને આઈ થિંક દેટ વોઝ સમથિંગ વિચ વોઝ એન્ટિસિપેટિંગ ધ ફેક્ટ કે કદાચ આ નેગોશિએશન્સમાં આઈ થિંક એટલીસ્ટ સ્ટેટ ઓફ હોર્મોઝ ટોટલી ઓપન થાય અને સેકન્ડ રાઉન્ડ ઓફ નેગોશિએશન્સ પણ થાય, પણ એટલીસ્ટ કોઈ ડેડલોક ના થાય. But it seems like, unfortunately, I think talks have not gone in the right direction. અને ઓફકોર્સ એક એસ્ટિમેટ હતું કે કદાચ એક મિટિંગમાં પતવાનું નહોતું, કારણ કે યુરેનિયમ એનરિચમેન્ટ માટેની જે વાત છે ઈરાનને એ કમ્પ્લીટ સ્ટોપ કરવાની, આઈ ડાઉટ દે વુડ એગ્રી ઓન ધેટ ફ્રન્ટ. અને એટલીસ્ટ જે બીજા ઘણા બધા એ લોકોના જે કન્ડિશન્સ હતા એ યુએસએ ટોટલી કાઇન્ડ ઓફ રિજેક્ટ કર્યા છે. એટલે આઈ થિંક અગેન જે પછી સન્ડેના ન્યૂઝ આવ્યા કે અમુક ટેન્કર્સ વિચ વર ઓલરેડી ફિલ્ડ વિથ ઓઇલ અને એ લોકો મૂવ કરતા હતા, દે હેડ ટુ ટેક અ યુ ટર્ન. પ્લસ કતારનું એક ટેન્કર હતું જેમાં ઓલમોસ્ટ $200 million જેટલાનું ક્રૂડ હતું, દેટ વોઝ હિટ બાય વન ઓફ ધ ઇરાનિયન ડ્રોન્સ. તો આ બધાના લીધે આઈ થિંક ડેફિનેટલી ઓઇલમાં પાછું એક રિવર્સલ આપણે જોયું, એક સ્પાઇક આવ્યું અને ડાઉ ફ્યુચર્સ પર ડાઉન બાય 500 પોઈન્ટ્સ અને એના પ્રતાપે આપણે જોઈ રહ્યા છે કે આજે કદાચ આપણા ત્યાં પણ એક ગેપ ડાઉન ઓપન થશે. આઈ થિંક ધીઝ આર વોલેટાઇલ ટાઈમ્સ અને અન્ટિલ આ પીસ ટ્રીટી થતી નથી ત્યાં સુધી આપણે જોઈશું કે આ રીતના પોઝિટિવ અને નેગેટિવ જાયરેશન્સ માર્કેટમાં રહેશે. પણ આઈ થિંક ઓવરઓલ અમને લાગી રહ્યું છે કે નેટ આઈ થિંક આઉટ ઓફ ઓલ ધીસ જીઓપોલિટિક્સ ઓવર ધ લોંગર હોરાઇઝન ઇન્ડિયા વિલ ઇમર્જ આઉટ સ્ટ્રોંગર, કારણ કે અત્યાર સુધી ઇન્ડિયા ઇઝ બીન અ ન્યુટ્રલ સ્ટાન્સ અને ઇરાન ઇઝ નોટ અપોઝ ઇન ટર્મ્સ ઓફ એની શિપ્સ ગોઈંગ ટુ ઇન્ડિયા. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક જોવાનું રહેશે. પણ યસ, એનર્જી કોસ્ટ આર ગોઈંગ અપ, જેના લીધે આઈ થિંક ડેફિનેટલી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝને એનો ઇમ્પેક્ટ આવશે. પણ ઓવરઓલ ગવર્મેન્ટ આઈ થિંક ઇટ સીમ્સ દે હેન્ડલિંગ ધ ક્રાઇસિસ પ્રિટી વેલ. અત્યાર સુધી કોઈ એવું મેજર શોર્ટફોલ નથી થયો. અન્ટિલ ધ ઇલેક્શન્સ હોપફુલી ઇવન પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસ હેવ ઓલ્સો નોટ ગોન અપ, જેના લીધે એટલીસ્ટ ઇન્ડિયન કન્ઝ્યુમર્સને કાઇન્ડ ઓફ રાહત છે. બટ નેટ વી ફીલ આ રીતની વોલેટિલિટીના આવા ટાઈમ્સ આર ધ બેસ્ટ ટાઈમ્સ ટુ બિલ્ડ અ પોર્ટફોલિયો, રીસ્ટ્રક્ચર ધ પોર્ટફોલિયો. અને આઈ થિંક અહીંયાના લેવલ્સથી અમને લાગી રહ્યું છે કે આવનારા 2-3 વર્ષ માર્કેટ્સમાંથી ખૂબ જ સારા રિટર્ન્સ બનશે. ઇટ્સ ક્વેશ્ચન ઓફ વેન, બટ મોર ઇમ્પોર્ટન્ટલી આઈ થિંક ધ પોર્ટફોલિયો પોઝિશનિંગ આ લેવલ્સ ઉપર અમને લાગે છે કે ઇન્વેસ્ટર્સે કરવું જોઈએ અને સ્ટેગરિંગ વેમાં આવનારા 2-3 મહિનામાં વન કેન બી ફુલ્લી ડિપ્લોયડ ઇન ધ માર્કેટ. એટલે જુઓ, ખાસ કરીને પરિસ્થિતિ થોડીક ચિંતાવાળી તો છે અત્યારે, એટલે થોડાક ઉતાર ચઢાવ તો બજારમાં રહેશે, પરંતુ આ પરિસ્થિતિમાં તમારે અત્યારે થોડું ઘણું રોકાણ અહીંયાથી શરૂ કરી દેવું જોઈએ. આવનારા 2-3 વર્ષ માટે જો તમારો હોરાઇઝન હોય તો એક સારો વ્યૂ અહીંયાથી બની શકે છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. ઓવરઓલ અત્યારે તો થોડીક ચિંતા છે, પરંતુ લાંબા ગાળે બજાર પર એક પોઝિટિવ મત પાર્થિવજીનો બની રહ્યો છે. પરંતુ આગળ